હેલો સ્ટુડન્ટ, આજે આપણે આપણી સ્વ અધ્યયન પોથી જે નવી આવી છે એમાં ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. તો વિડીયોની શરૂઆત આપણે આપણા સમાજ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો જેનાથી કરીશું. તમે શરૂઆતમાં જુઓ, અધ્યયન નિષ્પત્તિ અને શૈક્ષણિક મુદ્દાઓ આપેલા છે અને પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી બ્રેકેટમાં લખો. 1. નીચેનામાંથી કયું વિધાન જળકૃત ખડકોને લાગુ પડતું નથી? તો જવાબ છે સી, કે આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવતું નથી. ભૂકંપની સંભાવનાઓનું અનુમાન સામાન્ય પદ્ધતિથી નીચેનામાંથી કઈ રીતે થઈ શકતું નથી? તો અહીંયા જે ઓપ્શન આપેલા છે તેમાંથી ડી છે કે મોરનું નૃત્ય કરવું. આગળ જોઈએ 4. પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? તો જવાબ છે સિલિકા અને એલ્યુમિના, એટલે કે ઓપ્શન એ. પ્રશ્ન 5. નીચેનામાંથી કયું વાક્ય હિમનદીને લાગુ પડતું નથી? તો ત્યાં જવાબ છે બી, હિમનદી દિવાલ જેવા સ્વરૂપ સ્ટેકનું નિર્માણ કરે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોમાંથી ખાલી જગ્યા પૂરો. નંબર 1. અનાજ પીસવા માટે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. નંબર 2. ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે. નંબર 3. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર એટલે કે ભૂગર્ભ નામે ઓળખાય છે. નંબર 4. સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા સ્વરૂપને સ્ટેક કહે છે. અને નંબર 5. પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ઢૂવા કહે છે. પ્રશ્ન નંબર 3 જોઈએ. બંધ બેસતા જોડકા રચો. અહીંયા વિભાગ અ અને વિભાગ બ ને આપણે જોડવાના છે અને ઉત્તર વચ્ચે જે ઉત્તરનું ખાનું આપ્યું છે એમાં લખવાના છે. તો જોઈએ ચીકણી માટી, તો એની સામે આવશે સી, સ્લેટમાં રૂપાંતર. નંબર 2. પવનનું કાર્ય, તો રેતીના ઢૂવા. નંબર 3. જીવાશ્મી, તો ત્યાં જવાબ આવશે બી, જળકૃત ખડકો. અને નંબર 4. ગ્રેનાઇટ, તો એની સામે આવશે એ, અગ્નિકૃત ખડકો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચે આપેલા ચિત્રો જોઈ બનેલા ભૂમિ સ્વરૂપના નામ લખો અને તે ઘસારણ અથવા નિક્ષેપણ કે ઘસારણ અને નિક્ષેપણ બંનેથી બનેલા છે તે જણાવો. અહીંયા ચિત્રને જોવાનું છે, એનું નામ લખ્યું છે અને પછી એ કઈ રીતે બનેલો છે, ઘસારણથી બનેલો છે કે ઘસારણ અને નિક્ષેપણથી બન્યો છે. તો આપણે લખ્યું છે કે અહીંયા બારખંડ બતાવ્યું છે અને આવશે ઘસારણ અને નિક્ષેપણ. આગળ જોઈશું. અહીંયા જે ચિત્ર બતાવ્યું છે તે છે કુદરતી તટબંધ અને એ નિક્ષેપણથી બનેલું છે. એના પછી નળાકાર સરોવર, એ પણ નિક્ષેપણથી બન્યું છે. આગળ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા નદીના કાર્યો આડાઅવળા થઈ ગયા છે તેની પ્રક્રિયા નિર્માણના ક્રમમાં ગોઠવો. અહીંયા વાક્યો આપેલા છે અને સામે આપણે એને ક્રમમાં ગોઠવેલા છે, બરાબર. તો સૌ પ્રથમ આવશે જળપ્રપાત કે જળધોધની રચના. ત્યારબાદ આવશે સર્પાકાર વહન માર્ગ પર નદીનું વહેવું. ત્યારબાદ પૂરના મેદાનનું નિર્માણ. એ પછી આવશે કુદરતી તટબંધની રચના અને છેલ્લે આવશે મુખ્ય ત્રિકોણ ડેલ્ટાનું નિર્માણ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. નીચે આપેલી આકૃતિ ઓળખી તેનું યોગ્ય નામ નિર્દેશ કરો. જો પ્રથમ આકૃતિ જળપ્રપાતની છે, ત્યારબાદ જ્વાળામુખી છે અને ત્યારબાદ ખડકચક્ર બતાવ્યું છે. એ પછી પ્રશ્ન 7 જોઈશું. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. ભૂકવચ, તો પૃથ્વીની સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે, તે સૌથી પાતળું હોય છે. નંબર 2. અગ્નિકૃત ખડકો, જ્વાળામુખીના વિસ્ફોટ વખતે પૃથ્વીના પેટાળમાં રહેલા મેગ્મા
આંતરિક ભાગમાંથી નીકળીને પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે. નંબર 3, ખડક ચક્ર. ગરમ પ્રવાહી મેઘમાં ઠંડો બનીને નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે. આ ખડક નાના ટુકડાઓ રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જળકૃત અને પ્રસ્તર ખડક બનાવે છે. ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મેઘમાં બની જાય છે અને આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. નંબર 4, જળપ્રપાત એટલે કે જળધોધ. નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે. તેની તીવ્રતા ખૂબ જ વધુ હોય તો તેને જળપ્રપાત પણ કહે છે. આગળ નંબર 5, ઢૂવા એટલે કે બારખન. રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ પણ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે. તેને રેતીના ઢૂવા અથવા બારખન કહે છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 8, નીચેના વિધાનો માટેના કારણો આપો. નંબર 1, આપણે પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતા નથી. તો કારણ કે પૃથ્વીના કેન્દ્રમાં વધારે પડતી ગરમી હોય છે અને વાતાવરણ પણ હોતું નથી. આથી મનુષ્ય કેન્દ્રમાં જઈ શકતો નથી. આગળ જોઈશું નંબર 2, ચૂનાના પથ્થર આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. તો કારણ કે જમીનની અંદર રહેલ ચૂનાનો પથ્થર અગ્નિકૃત સ્વરૂપે રહેલો છે. પૃથ્વીની અંદર આવેલ ઊંચા તાપમાન અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે અને તે ચૂનાના પથ્થર આરસપહાણમાં ફેરવાય છે. નંબર 3, રણમાં ભૂછત્ર પ્રકારના ખડકો જોવા મળે છે. તો કારણ રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેલા ભાગને સરળતાથી ઘસે છે. આથી ખડકોનો આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. તેથી રણમાં ભૂસ્તર પ્રકારના ખડકો જોવા મળે છે. આગળ જોઈએ પ્રશ્ન 4, સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેરવાય છે. તો કારણ સમુદ્રી ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે અને જેનાથી તટીય કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે. આને કારણે સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેરવાય છે. આગળ પ્રશ્ન 5, પૂરના મેદાનો ખૂબ જ ફળદ્રુપ હોય છે. કારણ કે નદી જ્યારે કિનારાથી બહાર વહેવા લાગે છે ત્યારે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેનાથી પૂરના મેદાન બને છે અને તે ખૂબ જ ફળદ્રુપ હોય છે કેમ કે તેમાં કાંપ અને બીજા પદાર્થો હોય છે. પ્રશ્ન નંબર 9 છે કે માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. અહીં પ્રશ્ન છે કે તમારા ઘરના ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ બનાવવામાં જે ખનિજનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના ચિત્રો દોરી અથવા કે ચોંટાડીને એના નામ લખો. તો આપણા ઘર વપરાશમાં આપણે જે પણ વાપરીએ છીએ એ બનાવવા માટે કયા કયા ખનિજોનો ઉપયોગ થયો છે તો તમારે અહીંયા દોરવાનું છે અથવા તો એનું ચિત્ર પણ ચોંટાડી શકાય છે. જો અહીંયા ખનિજોના નામ મેં લખ્યા છે. પહેલાંમાં લખ્યું છે સોનું, તો અહીંયા તમે કોઈ પણ સોનાનું ઘરેણું અથવા લગડી પણ દોરી શકો. એલ્યુમિનિયમ, તો અહીંયા એલ્યુમિનિયમનું વાસણ. તાંબુ, લોખંડ, આરસપાણ, ગ્રેનાઇટ, તો આમાંથી બનેલી વસ્તુઓની અહીંયા આપણે દોરવાની છે. આગળ જોઈએ પૃથ્વીની આંતરિક રચનાની આકૃતિ દોરો. તો અહીં આપણી ટેક્સ્ટ બુકમાં આપેલ છે એ મુજબ અભ્યાસ કરીને તમારે પૃથ્વીની આંતરિક રચનાની આકૃતિ દોરવાની છે. અહીં પ્રશ્ન 3માં છે કોઈ પણ એક ભૂમિ સ્વરૂપની આકૃતિ દોરો. તો અહીંયા પણ તમારે એ જ રીતે ટેક્સ્ટ બુકનો સહારો લઈને એક ભૂમિ સ્વરૂપની આકૃતિ દોરવાની છે. અને ત્યારબાદ નીચે પ્રશ્ન 4માં એક પ્રોજેક્ટ કાર્ય આપેલું છે કે તમારા જિલ્લામાં મળી આવતા ખનિજો શોધી વર્ગખંડમાં બતાવી તેનો ઉપયોગની ચર્ચા કરો.
અને બીજું તમારા જિલ્લામાં મળી આવતા ખડકના ટુકડા એકત્ર કરી તેમની ઓળખ કરો અને તેમના ઉપયોગ વિશે નોંધ કરો. અહીંયા તમારા શિક્ષક જે પ્રમાણે કહે એમની સૂચના અનુસાર તમારે આ પ્રોજેક્ટ કાર્ય કરવાનું છે. બરાબર. અહીંયા આપણી સ્વ-અધ્યયન પોથી અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ બીજા વિષય માટે આપણે આપણા બીજા વિડીયોમાં મળીશું. નમસ્કાર.